ચાલો આજે આપણે નાન ખટાઈ બનાવીએ, એ પણ પરફેક્ટ માપ સાથે. તો બધી વસ્તુનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો સૌથી પહેલાં દળેલી ખાંડ અને ઘીને એકદમ મિક્સ કરી લેવાના છે. એકદમ ક્રીમ જેવું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું. ત્યારબાદ માપ મુજબ મેંદો, બેસન અને થોડો રવો ઉમેરીશું, એટલે એકદમ ક્રન્ચી લાગે. ત્યારબાદ આપણે ઇલાયચીનો પાવડર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવાનો છે. હવે આ બધું સારી રીતના મિક્સ કરીને એક લોટ જેવું બાંધી લેવાનું છે અને આ લોટમાંથી નાના નાના લુવા કરીને બેકિંગ ટ્રેને ઘીથી ગ્રીસ કરીને એમાં રાખી દઈશું અને મનગમતા ડ્રાય ફ્રૂટ્સથી આપણે ગાર્નિશ કરીશું. તો આ નાન ખટાઈને તમે કઢાઈમાં પણ બનાવી શકો છો, ગેસ ઉપર, સાથે ઓટીજી અથવા માઇક્રોવેવ હોય તો એમાં પણ બનાવી શકાય છે. હું ઓટીજીમાં બનાવી રહી છું. તો 30 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર મેં ઓટીજીમાં રાખી દીધી છે. તો તમે અહીં જોઈ શકો છો નાન ખટાઈમાં ક્રેક્સ પણ સરસ પડી છે. નાન ખટાઈ તૈયાર છે.